તો રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધ પાસેથી રૂપિયા અને સોનાની લૂંટ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ બુકાનીધારી શખ્સો દ્વારા વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી। જીતેન્દ્રસિંહ નામના વૃદ્ધને રાત્રિના સમયે બંધક બનાવી અજાણ્યા શખ્સો દ્વારા સોના અને જમીન વેચાણના રૂપિયાની મોટી લૂંટ ચલાવવામાં આવી છે। આ ગંભીર બનાવને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબી અને શાપર પોલીસ સહિતની ટીમોએ ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે। ગુનાની તપાસ માટે એફએસએલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવા સાથે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, ફરિયાદી સાથે જે છે આ લોકોએ જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને અહીંયાથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે એસએચઓ છે, એના પીઆઈ છે, ડી સ્ટાફ છે અને ડીવાયએસપી છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે। દરવાજો તોડી રાતના 1 વાગ્યા પછી 5 જણા આવ્યા। ધડાકો બોલ્યો એટલે હું જાગ્યો, જ્યાં ઓસરીમાં પ્રવેશ કર્યો એ લોકો દોડીને એક જણે મને ભૂકો મારી પછાડી દીધો। પછી મોઢે ડૂચો દઈ અને લોકોને હરિયો લઈને માથે ઉપાય લઈ જવામાં તો 2,47,00,000 રૂપિયા રોકડા હતા, 2 લાખનો દાગીના હતા, એક રાઇફલ 32 સાલ, એક અહીંથી ઉપાડીને ખાઈને પલંગમાં ફેંકી દીધો અને બહારથી ડોર બંધ કર્યો। જૂનવાણી અમારા ડોર છે એટલે નટ સિસ્ટમનો હોય એટલે એ નટ પછી 15-20 મિનિટ હું જરાક રિલેક્સ થયો એટલે મેં એ પછી નટ ખોલી અને બાયણું ખોલ્યું। કીધું મારા વાઈફનો ફોન હતો એ ન લઈ આવ્યો તો કોઈને જાણ કરો, ને તો પછી સવાર સુધી જાણ કોને કરવી।